સમાચાર બાયડથી સામે આવી રહ્યા છે। બાયડના તેનપુરમાં મહિલા પશુપાલકોનો વિરોધ સામે આવ્યો છે। જે પ્રકારે સાબર ડેરીમાં ભાવફેરને લઈને જે પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે, દૂધ જોડીને ક્યાંક ને ક્યાંક વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે બાયડના તેનપુરમાં મહિલાઓએ જે પ્રકારનો વિરોધ નોંધાવ્યો છે, નનામી અને છાજિયા લઈને જે પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા જગદીશ પ્રજાપતિ જોડાયા છે। જગદીશભાઈ, જે પ્રકારે સતત ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ, કેવા પ્રકારનો વિરોધ હતો અને શું આખી સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દઉં, બાયડ તાલુકાના તેનપુર ગામે 200 થી વધુ મહિલા પશુપાલકોએ દૂધ મંડળી આગળ એકત્ર થઈ સાબર ડેરીના ચેરમેનની નનામી બનાવી, નનામી આખા ગામમાં ફેરવી છાજિયા લઈ વિરોધ દર્શાવ્યો હતો। જગદીશભાઈ, સતત ચોથા દિવસે પણ મહિલાઓ અને જે ખાસ કરીને પશુપાલકો છે દૂધ ભરાવાથી અળગાઈ રહ્યા છે। મોટું જે કહી શકાય કે દૂધ ઓછું ભરાય છે। હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ અને લોકો સમજાવ્યા બાદ પણ હાલ હજુ જે દૂધ ન ભરાવાથી જે મક્કમ છે, શું કહેશો? ચોક્કસથી જણાવી દઉં, લોકોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે, દૂધ ઢોળી રહ્યા છે, લોકોનું દૂધ વ્યર્થ જઈ રહ્યું છે, લોકોની અત્યારે આર્થિક પરિસ્થિતિ નબળી છે અને એમાં દૂધની આવક બંધ થતો લોકોની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। જગદીશભાઈ, એ જાણવા માંગીશું કે જે દૂધ નથી ભરાતા એના કારણે લોકોને પણ ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે। કોઈ સાબર ડેરી દ્વારા કોઈ સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું છે કે કેમ? અત્યાર સુધી જાણવા મળ્યું તેમાં લોકોના મુખે જાણવા મળ્યું છે, પશુપાલકોના મુખે એ જણાવે છે કે સાબર ડેરી અમને લોલીપોપ આપી રહી છે। લોલીપોપનો આખો જે સમગ્ર મામલો સામે આવ્યો છે, બે વિડીયો પણ સામે આવ્યો છે, ડિરેક્ટરનો અને ચેરમેનનો, તેઓ પણ સમજાવી રહ્યા છે, પણ અત્યાર સુધી લોકો સમજી નથી રહ્યા। લોકોની શું માંગણી છે? 20% ઓછો ભાવ ફેર મંજૂર નથી, પણ જે પશુપાલકો પર ખોટી રીતે ગુના દાખલ કરવામાં આવે છે તેમને મુક્ત કરો અને ફરિયાદો પાછી ખેંચો, લોકોની આ માંગ છે। આભાર અમારા સંવાદદાતા હતા જગદીશભાઈ, કે જેમને પ્રકારે જણાવ્યું કે જે પ્રકારે મહિલાઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, 200 થી વધુ જે મહિલાઓ છે તેમની આખા ગામમાં નનામી કાઢી અને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મહિલાઓ છાજિયા લીધા, કારણ કે મોટા ભાગે મહિલાઓ આ પ્રકારની જે સામાજિક વિધિ છે તે નથી કરતી હોતી, પરંતુ જે પ્રકારે જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેની જ પગલે મહિલાઓ પણ હવે રણચંડી બની અને આખા ગામમાં જે ચેરમેન અને ડિરેક્ટરની જે નનામી કાઢી અને વિરોધ નોંધાવવામાં આવે। મહિલાઓની એક જ માંગ છે કે જેમને જે ભાવ વધારો છે તે ચૂકવવામાં આવે અને ત્યારબાદ તેઓ જે દૂધ છે તે મંડળીમાં ભરાવશે।